સુરતના ગ્રામ્ય વિસ્તારોમાંથી પકડાયેલા 16 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસે 16 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી. શંકાસ્પદ લોકોની પૂછપરછ કરતા તેઓ બાંગ્લાદેશના હોવાનું સામે આવ્યું હતું. રાતના સમયે પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશની સરહદેથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી. ભારતમાં ગેરકાયદે ઘૂસેલા લોકો સુરતના ગામડાઓમાં રહીને છૂટક મજૂરી કરતા હતા. પોલીસે બાળકો, મહિલાઓ, પુરુષો સહિતના બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા. તેમાં તમામ પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટાફ દ્વારા અને એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કુલ 16 બાંગ્લાદેશીઓને શોધેલ હતા અને જેમની ખાતરી ખરાઈ કરતા તેઓ અહીં છેલ્લા દોઢેક તમામ અલગ અલગ સમયથી પણ દોઢેક વર્ષથી લઈ અને એકાદ મહિના પહેલામાં આવેલો હોય તેવી રીતે અલગ અલગ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને અહીંયા રહેતા હતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જેમાં 12 મહિલાઓ, 3 પુરુષો અને એક નાની બાળકીનો સમાવેશ થતો હતો. આ લોકોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે બાંગ્લાદેશની બોર્ડર ઉપરથી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ અને ઘૂસણખોરી કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ વાહનો દ્વારા વાયા મારફતે સુરત સુધી પહોંચેલા હતા.